તો ગુડ મોર્નિંગ મિત્રો. જાગી ગયો તો, જાગીને ઘડીક સૂતો, પછી ઊભો થઈ ગયો, પાછો બેઠો, પછી માતાજીના દર્શન કરી લીધા. પછી ઊભો થઈને હિંચકે બેસી ગયો, કેમ કે હિંચકાવીને આપણે હાલે નહીં. પછી ઘડીક હિંચકા ખાધા, ત્યારબાદ એમ કે હાલો હવે ઊભા થઈ જાય. પછી ઊભો થઈને નીચે ફ્રેશ થવા નીકળી ગયો. અને આજ તો મિત્રો થોડોક વહેલો જાગી ગયો તો, અને પછી ધીમે ધીમે હેઠે હાલતો થઈ ગયો, કેમ કે હજી આપણે ફ્રેશ થવાનું બાકી હતું. પછી ફટાફટ નાની માના રૂમમાં પહોંચી ગયો. નાની માના રૂમમાં પહોંચીને ફ્રેશ થવા માંડ્યો ફટાફટ. ત્યારબાદ ફટાફટ ફ્રેશ થઈ ગયો અને ઉપર જવા નીકળી ગયો, કેમ કે 5G ઉપર આવે અને આપણે 5G ને હાલે નહીં. પછી અંદર આવીને હજી ઘડીક બેઠો તો, હજી ખાલી બેઠો તો ત્યાં હજી કલાક થઈ ત્યાં લાઇટ વહી ગઈ. પછી તો આવી રીતે બારી ખોલીને કામ હલાવવું પડ્યું. પછી બહુ મજા ન આવી તો આપણે નીચે હાલતા થઈ ગયા અને ફટાફટ નાની માના રૂમમાં જવા નીચે નીકળી ગયો. ત્યારબાદ તો ફૂલ ગરમી હતી, એટલે બધું ગરમ હતું, એટલે દોડામ દોડ હેઠા પહોંચી ગયો અને નાની માના રૂમમાં ગરી ગયો. તો હજી તો નાની માના રૂમમાં ગયો ત્યાં તો જેઠાલાલ ચાલુ હતું. આપણે પણ જેઠાલાલ જોવા બેસી ગયા. અને આજનો એપિસોડ મજા આવે એવો હતો, એટલે ઘડીક જેઠાલાલ જોયું. શું મિત્રો તમને જેઠાલાલ જોવું ગમે છે કે નહીં, કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યારબાદ તો મિત્રો હું બહાર નીકળી ગયો અને બેઠકમાં જઈને બેસી ગયો. ત્યારબાદ મામા કે હાલો જવું છે ને વાડીએ, તો હાલો. પછી વાડીએ જવા નીકળી ગયા. ત્યારબાદ વાતો કરતા કરતા ધીમે ધીમે વાડીએ પહોંચી ગયા. ત્યારબાદ આપણે મિત્રો વાડીએ પહોંચી ગયા અને ઘડીક ખુરશીએ બેસી ગયા. તેમજ બધાય બેસી ગયા અને મારા મામા દીકરો તો ટ્રેક્ટર ઉપર બેસી ગયો, કેમ કે એને ટ્રેક્ટર હકાવતું. વાહનનો તો બહુ શોખ ભાઈને. તેમજ મિત્રો આજે પણ વાડીએ પવન ખૂબ હતો. ત્યારબાદ તો મિત્રો મામા કંઈક આવું દોરીથી બનાવતા હતા અને મને કહેતા હતા કે તું આવી રીતે બનાવીને બતાડી દે. આ કંઈક દોરીથી નવું બનાવવાનું શીખીને આવ્યા હતા, અત્યારે બતાડતા હતા. ત્યારબાદ મિત્રો હું તો આવી ગયો તો પ્રોપર વાડીમાં આંટો મારવા. ત્યારબાદ ઘડીક આંટો માર્યો અને પવન ખાધો, મસ્ત વાડીનો નજારો માણ્યો. ત્યારબાદ તો મિત્રો હું પાછો જ્યાં મામા હતા ત્યાં જવા નીકળી ગયો. ત્યાં મામા ફરીથી મારી જેમ મને બતાડ્યું એવી રીતે આ મોટા મામાને પણ કંઈક બતાડતા હતા જાદુ, અને કહેતા હતા કે આ કરીને બતાડો. ત્યારબાદ મારા મામાને દીકરો તો ટ્રેક્ટર લઈને નીકળી પડ્યો. ત્યાં સાથે સાથે મામા પણ ગાય દોવા માંડ્યા. ફટાફટ ગાય દોઈ લીધી અને દૂધ લઈ લીધું. દૂધ લઈને મિત્રો અમે નીકળી ગયા ઘરે જવા. થઈને પાછા ધીમે ધીમે વાતો કરતાં કરતાં ઘરે પહોંચી ગયા. ફટાફટ ઘરે પહોંચીને હું તો ગરી ગયો નાની માના રૂમમાં જમવા માટે. ત્યાં ફટાફટ મેં જમી લીધું અને ત્યારબાદ હું તો ફટાફટ બહાર આવી ગયો મિત્રો સાથે ક્રિકેટ રમવા. ત્યારબાદ ઘડી ક્રિકેટ રમીને હું તો પાછો ધાબે જવા માટે નીકળી ગયો. ફટાફટ ધાબે પહોંચી ગયો. ત્યાં જે મિત્રો તો ક્રિકેટ રમતા હતા, હું આવીને હિંચકા બેસી ગયો અને ઘડી હિંચકા ખાધા. આજનો વ્લોગ મારો અહીં સુધી હતો. ગુડ બાય.